નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાયણ પર્વે બનાસકાંઠામાં ખેલાયું આકાશી યુદ્ધ. વહેલી સવારથી મોડી સાંજ સુધી જિલ્લાનું ગગન રહ્યું રંગબેરંગી પતંગોથી છવાયેલું. પાલનપુર નગરપાલિકાના કેટલાક નગરસેવકો મલાઈદાર કમિટીઓ મેળવવા બન્યા હથિયાર. પાલિકામાં ભાગ્યે જોવા મળતા નગરસેવકોએ શરૂ કર્યા પાલિકા તેમજ ભાજપ કાર્યાલયના ચક્કર. અંબાજીમાં જગદંબાના જન્મોત્સવની ભવ્ય તૈયારીનો પ્રારંભ. પોષી પૂનમે નગરમાં નીકળશે મા અંબાની ભવ્ય શોભાયાત્રા. પાલનપુર એસટી ડેપોના તકનીકી નિર્ણયથી વિદ્યાર્થીઓ લાલઘુમ. વડગામ પંથકના વિવિધ રૂટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર શહેર સહિત જિલ્લાભરમાં મકર સંક્રાંતિ પર્વે લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં સૂરજ ઉગતાની સાથે જ પતંગ ચગાવવામાં લોકો મશગુલ બન્યા હતા. જેને લઈ પેચ કાપ્યો એ લૂંટ્યોના નાદથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. તલ સાંકળીનો સ્વાદ અને સંગીતના તારે લોકો ઉત્તરાયણનો આનંદ લૂંટતા મકર સંક્રાંતિએ આકાશમાં રંગબેરંગી પતંગો વચ્ચે આકાશી યુદ્ધ ખેલાયું હતું. તો બીજી બાજુ લોકોએ પતંગનો આનંદ લૂંટવાની સાથે સાથે ફાફડા, જલેબી અને ઊંધિયાના ચટાકેદાર સ્વાદની લિજ્જત પણ માણી હતી. જેમાંય ઉત્સવ ઘેલા પાલનપુરીઓ તો મકર સંક્રાંતિએ કડકડતી ઠંડીમાં પણ અગાશી ઉપર ચડી પતંગ ચગાવવાની મોજ માણી હતી. ઉત્તરાયણે વહેલી સવારથી જ નાના ભૂલકાઓથી મોટેરા સુધીના લોકો ખુલ્લા મેદાન તેમજ મકાનોની છત ઉપર ચડી પતંગની આતશબાજી વચ્ચે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જેને લઈ સમગ્ર વાતાવરણ પતંગ રશિયાઓની ચીચિયારીઓથી અને મ્યુઝિક સિસ્ટમથી ગુંજી ઉઠ્યું હતું. પાલનપુરમાં યુવાનોએ તો મન ભરીને ઉત્તરાયણની મોજ માણી હતી, તો નાના ભૂલકાઓએ પોતાના પરિવારજનો સાથે પતંગ ઉડાવી આનંદ લૂંટ્યો હતો. તો મહિલા વર્ગ કેમ પતંગના આનંદથી બાકાત રહે. પાલનપુરમાં મહિલા વર્ગ પણ પોતાના પરિવાર સાથે પતંગો ઉડાવી ઉત્તરાયણ પર્વનો આનંદ લૂંટ્યો હતો. પાલનપુરમાં વિવિધ સોસાયટીઓ તેમજ વિસ્તારોમાં પતંગબાજોએ દિવસ દરમિયાન ઢગલાબંધ પતંગો વચ્ચે પેચ લડાવ્યા હતા. તો બીજી બાજુ દાન ધર્મના ઉત્તરાયણ પર્વે ઘાસ સહિત ભોજનનું દાન કરી દાન ધર્મની સરવાણી વહાવી હતી. તો બીજી બાજુ જીવ સેવા સંસ્થાને મકર સંક્રાંતિ પર્વે પતંગોની મોજથી પર રહી કાતિલ દોરીથી ઘાયલ થયેલ અબોલ પક્ષીઓની સેવા કરી સાદગીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આમ આ વર્ષની ઉત્તરાયણે પાલનપુરના લોકોએ મંદી અને મોંઘવારીથી પર રહી ઉત્તરાયણનો આનંદ લૂંટતા પતંગ બજાર સહિત ફાફડા, જલેબી અને ઊંધિયાના બજારમાં તેજીનો પવન ફૂંકાતા વેપારીઓમાં ખુશાલી ફેલાઈ જવા પામી હતી. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના દિવસે વહેલા ઉઠી ગાયને ઘાસ, કૂતરાને લાડુ, ગરીબોને જમણવાર તથા કપડા તેવા અનેક પુણ્યના કામ કરી લોકો ધામધૂમથી ઉજવણી કરે છે અને પતંગ રસિકો પતંગ ચગાવી પોતાની મજા માણતા હોય છે. ધાનેરામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ધાનેરાના લોકોએ ગાયને ઘાસ, કૂતરાને લાડુ અને ગરીબોને ભોજન તથા ધર્મના કાર્યો કર્યા હતા. જ્યારે પતંગ રસિકોએ વહેલી સવારથી જ પોતાના ધાબા ઉપર સાઉન્ડ ગોઠવી પતંગ ચગાવી ઉત્તરાયણના પર્વની મજા માણી હતી. વહેલી સવારથી બપોર સુધી પવન ન હોવાથી પતંગ રસિકોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ બપોર પછી સારો પવન આવવાથી પતંગ રસિકો અને સાઉન્ડના તાલે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. જોકે ધાનેરામાં મહેશ ત્રિવેદીએ ઉત્તરાયણ પર્વે માનવતાની મહેક પ્રસરાવી હતી, કેમ કે આજના આ પર્વે ત્રિવેદી પરિવારે જીવદયાને સાર્થક કરવા કપડા સીવવાની સાદી દોરીથી ઉત્તરાયણ ઉજવી હતી. ધાનેરામાં અંબિકાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ત્રિવેદીએ ઉત્તરાયણ પર્વે પક્ષીઓને કાચની દોરીથી ઈજા ન થાય તે માટે તેમણે કપડા સીવવાની સાદી દોરીથી પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ લૂંટ્યો હતો. આજે આપણે હિન્દુ ધર્મના અનુસંધાન પ્રમાણે આકાશની અંદર ઘણા બધા પક્ષીઓ જ્યારે એમનો પ્રવાહ ચાલુ રાખતા હોય છે ત્યારે આપણને પણ એનો જીવદયાનો ખ્યાલ રાખી અને આપણે એમને પણ જીવના જોખમ ન મુકાય એ માટે પણ આવા દોરાનો ઉપયોગ કરી અને આપણે મજા માણવી જોઈએ. આપણી મજા કદાચ બીજા પક્ષીઓ માટે મોતની સજા હોઈ શકે, એ માટે આપણે પક્ષીઓને બચાવવા માટે આપણા હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે પક્ષીઓને દાન કરવું એ મહાન છે. તો આપણે પક્ષીઓનો કેમ વિચાર ન કરીએ, જેથી કરીને હું આ દર વર્ષે પણ આ રીતે એક નાની દોરી લાવી અને હું મજા કરું છું. પાલનપુર નગરપાલિકાની વિવિધ કમિટીઓની 7મી જાન્યુઆરી મુદત પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે નવી કમિટીઓની રચના પૂર્વે જ સદસ્યોએ દોડધામ શરૂ કરી છે અને મલાઈદાર મહત્વની કમિટીઓ મેળવવા માટે
ભાજપના જિલ્લા પદાધિકારીઓના સંપર્કો કરવાના પ્રયત્નો તેજ કર્યા છે. ત્યારે પાલિકાની નવી કમિટીઓમાં કોણ કોણ ચેરમેન પદે હશે તે મુદ્દે શહેરીજનોમાં ઉત્કંઠતા જોવા મળે છે. પાલનપુર પાલિકામાં ભાજપની બોડી સત્તા સ્થાને છે, જેમાં વિવિધ 15 કમિટીઓની 1 વર્ષની મુદત મંગળવારથી પૂર્ણ થઈ રહી છે. તો બીજી તરફ નવા વર્ષે અસ્તિત્વમાં આવનારી કમિટી માટે સદસ્યોએ રીતસર રન ફોર કમિટી લગાવી છે. કેટલાક સદસ્યોએ સંગઠનમાં રહેતા તેમના ગોડફાધરોને મનાવવા માટેના ભરપૂર પ્રયાસો હાથ ધર્યા છે. તેમાં મલાઈદાર કહેવાતી ટાઉન પ્લાનિંગ, બાંધકામ અને કારોબારી સમિતિ માટે રીતસરની હોડ જામી છે અને ખાનગી બેઠકો પણ થઈ રહી છે, જેના પગલે પાલિકા વર્તુળમાં ભારે ગરમાવો પ્રસર્યો છે. જોકે પાલિકામાં જે લોકો અગાઉ સારી કમિટીઓ મેળવી ચૂક્યા છે તેઓ કપાશે તેવું લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નામે નગરસેવક બની ગયેલા કેટલાક સદસ્યો તો માત્ર પાલિકાની સાધારણ સભા બાદ પાલિકામાં ક્યારેય જોવા મળ્યા નથી. તેવા સદસ્યો હાલ કમિટીઓ મેળવવાની હોડમાં પાલિકા કચેરી, જિલ્લા ભાજપ કચેરી અને ભાજપ આગેવાનોના મકાનોના આંટાફેરા મારતા જોવા મળે છે. ત્યારે હવે પાલિકાની નવા વર્ષની કમિટીઓમાં કયો સદસ્યનો ભાગ કામ કરી જાય છે તે તો જોવું જ રહ્યું. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમસમા માઈધામ અંબાજીમાં જગતજનની જગદંબાનો જન્મોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાય તે માટેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. મા અંબાના જન્મોત્સવ 2 દિવસ સુધી ઉજવાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. 14ની સાંજે જગદંબાની સમક્ષ ચાચર ચોકમાં તારીખ 15/1/2014ના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત ચાચર ચોકની યજ્ઞશાળામાં ભવ્ય મહાશક્તિ યજ્ઞનું આયોજન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયું છે તથા પૂનમના પવિત્ર દિવસે શતચંડી યજ્ઞ અને આ દિને જગદંબાના જન્મોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માઈ ભક્તો માટે અંબાજી ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું છે તેવું વહીવટદાર શ્રી G.P. બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. તો વળી દર વર્ષની જેમ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા વાસ્તે ગાસ્તે અંબાજી નગરમાંથી કાઢવામાં આવશે, જેમાં ગબ્બરથી માતાજીની પવિત્ર જ્યોત લાવી શક્તિદ્વારથી હાથી, ઘોડા, ઊંટ પાલખી સહિત વિવિધ વેશભૂષાઓ સાથે ભવ્ય શોભાયાત્રા સમગ્ર અંબાજીની પરિક્રમા કરશે. આ શોભાયાત્રામાં 1 હાથી, 6 ઘોડા, 3 ઊંટ લારી સહિત તોપ મિસાઇલથી પુષ્પવર્ષા, રાજસ્થાની ઘુમર નૃત્ય, અમદાવાદથી ખાસ અખાડિયાનો, આદિવાસી નૃત્ય સહિત વિવિધ વેશભૂષા સાથે ભવ્ય રથયાત્રામાં જોડાશે તેવું આયોજન કરાયું છે. મા જગદંબાના જન્મોત્સવ પ્રસંગે સમગ્ર અંબાજી મંદિર ફૂલો અને આકર્ષક ફૂલોના બુકોથી સજાવવામાં આવશે. તો વળી સમગ્ર બજાર પણ રંગબેરંગી ધ્વજ પતાકાઓથી સજાવવામાં આવશે. આ પ્રસંગે 2000 કિલો સુખડીનો પ્રસાદ વહેંચાશે. આ પર્વને લઈ અંબાજીમાં દિવાળી જેવો માહોલ ખડો થશે. ધાનેરા રાજધાની 3 રસ્તા પાસે આવેલો રેલવે ઓવરબ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં હોય તે ગમે ત્યારે તૂટે તો મોટી જાનહાનિ સર્જી શકે છે. જોકે આ પુલ બાબતે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. 3 થી 4 વખત આ પુલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, પણ પુલનું કામ તો શરૂ કરવામાં આવતું નથી. તે માટે આજે સવારે ધાનેરામાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જો આ પુલનું કામ 10 દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો અમે 26મી જાન્યુઆરીના દિવસે ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું તેવી ચીમકી આપી હતી. આ પ્રસંગે આવેદનપત્ર આપવા માટે ધાનેરા આમ આદમી પાર્ટીના સંયોજક ઇન્દ્રભાઈ નાઈ, અશોકભાઈ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલનપુર તાલુકાનું જગાણા ગામ સંતભૂમિ જેવી પાવન ભૂમિ છે. જગાણા ગામના સમસ્ત ગ્રામ પરિવાર પ્રત્યે સદૈવ અનંત કૃપા રહી છે એવા પૂજ્ય શ્રી દત્તાત્રેય ભગવાન અને પૂજ્ય શ્રી દુધલીમલ મહારાજની કૃપાથી આ ગામના પૂજ્ય શ્રી દુર્ગા ભારતી મહારાજની તપસ્થલી અને સમસ્ત જગાણા ગામની પરમ શ્રદ્ધાના કેન્દ્ર સમાન ગુરુ મહારાજના દિવ્ય સ્થાનકમાં ગુરુ પાદુકા પૂજન, અભિષેક સહ 52 કુંડી શ્રી દત્ત ગુરુયાગના ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રસંગે આજે ગુરુ મંદિરના પ્રાંગણમાંથી ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી. ગામની બાલિકાઓ, મહિલાઓ માથે જળ કલશ લઈ જળયાત્રામાં જોડાતા ગામમાં ભક્તિભાવભર્યો માહોલ છવાયો હતો.
ગામથી વિદ્વાન આચાર્ય વૈદિક રત્ન પુરાણાચાર્ય શાસ્ત્રી શ્રી કૃષ્ણકાંત વ્યાસ દ્વારા યજ્ઞ વિધિનો પ્રારંભ પણ કરાયો હતો. આ કાર્યક્રમને લઈ જગાણા ભક્તિના રંગે રંગાઈ જવા પામે છે. આજે રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. જળયાત્રામાં તમામ જ્ઞાતિના લોકો ઉમટતા ગામમાં ગજબનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુર એસટી ડેપોના જવાબદાર સત્તાધીશોના તગલગી નિર્ણયથી પેપોળ મેગાળના વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. પાલનપુર એસટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી વડગામ પંથક પ્રત્યે ઓરમાયું વર્તન રાખી આ પંથકની છાશવારે એસટી બસોના રૂટો કોઈ પણ બહાને બંધ કરી દઈને આ વિસ્તારના લોકોને ખાનગી વાહનોના ભરોસે કરી દેવાય છે. છેલ્લા ઘણા સમયથી 4-15 કલાકથી ઉપડતી પાલનપુર મેગા એસટી બસને છેલ્લા એકાદ મહિનાથી ડીસા એસટી ડેપોના સત્તાધીશો દ્વારા બંધ કરી દેવાનું પાલનપુરના એસટી બસે જણાવ્યું હતું. બસ બંધ થતા વડગામ અને મહેમદપુર ખાતે સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સાંજના સમયે શાળા છૂટ્યા બાદ ઘરે જવા માટેની અનુકૂળતાવાળી જ બસ બંધ કરી દેવાતા અત્યારે શિયાળાની ઠંડીની સિઝનમાં મહેમદપુર હાઈસ્કૂલના અભ્યાસ અર્થે જઈ રહેલી મેગાળ અને પેપોળ ગામની 40 થી 50 જેટલી બાળાઓને સાંજના સમયે ચાલતા આવવું પડે છે, જેને લઈને આ બાળાઓની પરેશાનીઓ પણ વધી જવા પામી છે. એક બાજુ ગુજરાતના સીએમમાંથી પીએમ બનવા જઈ રહેલા નમો દ્વારા બાળકોને ભણવા માટેની સવલતો અપાવવાની મોટા ઉપાડે વાતો કરે છે, ત્યારે ગુજરાતના પંથકની બાળાઓની સવલતોમાં વધારો કરવાની જગ્યાએ જ એસટી તંત્ર દ્વારા આ બાળાઓ અને વિદ્યાર્થીઓની સવલતો છીનવી લેવી તે તો કેટલી વ્યાજબી વાત છે. પીએમ બનવાના સપના જોતા સીએમ એક નજર વડગામ પ્રત્યે પણ નાખે તો લોકોના સાચા આશીર્વાદ મળશે. તો પીએમ બનીને કહેવાતા નેતાઓ પણ સજાગ બની પેપોળ મેગાના વિદ્યાર્થી અને બાળાઓના અપડાઉન માટેની એસટી બસ માટે મદદરૂપ બને તેવું વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની અપેક્ષાઓ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉત્તરાયણ પર્વે બનાસકાંઠામાં ખેલાયું આકાશ યુદ્ધ. વહેલી સવારથી મોડી સાંજ સુધી જિલ્લાનું ગગન રહ્યું રંગબેરંગી પતંગોથી છવાયેલું. પાલનપુર નગરપાલિકાના કેટલાક નગરસેવકો મલાઈદાર કમિટીઓ મેળવવા બન્યા અધીરા. પાલિકામાં ભાગ્યે જોવા મળતા નગરસેવકોએ શરૂ કર્યા પાલિકા તેમજ ભાજપ કાર્યાલયના ચક્કર. અંબાજીમાં જગદંબાના જન્મોત્સવની ભવ્ય તૈયારીઓનો પ્રારંભ. પોષી પૂનમે નગરમાં નીકળશે મા અંબાની ભવ્ય શોભાયાત્રા. પાલનપુર એસટી ડેપોના તગલગી નિર્ણયથી વિદ્યાર્થીઓ લાલઘુમ. વડગામ પંથકના વિવિધ રૂટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.